ત્રિજ્યાવાળી સુવાહક ગોળો. તો આ ત્રિજ્યાનો ગોળો છે, સુવાહક છે. કયો વિદ્યુતભાર મૂકીએ છીએ? તો સુવાહક પર વિદ્યુતભાર મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ પર જ વિતરિત થાય છે. યાદ રાખવાનું છે કે સુવાહક પર માં વિદ્યુતભાર ગોળાના પૃષ્ઠ પર જ વિતરિત થાય. ઓકે, યાદ રાખીશું. તો સુવાહક ગોળા પર વિદ્યુતભાર મૂકવામાં આવે તો પૃષ્ઠ પર જ વિદ્યુતભાર વિતરિત થાય. તેથી ગોળા સુવાહકની અંદર ગોળાના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ ઓલવેઝ કેવું હોય છે? શૂન્ય હોય છે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય હોય છે. તો અંદરના વિસ્તારમાં આપણે લઈએ છીએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. જ્યારે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જાણે કે બધો જ વિદ્યુતભાર ઈ આઉટ આપણે લખી શકીએ છીએ. તો KQ upon શું લખાય? R². તો જોઈ શકો છો કે E proportional to આપણને મળે છે 1/r². તો બહારના વિસ્તારમાં ગ્રાફ આ રીતના આપણને મળશે. ઓકે, હવે આપણે લઈએ છીએ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો આપણે સ્થિતિમાન બરાબર લખીએ છીએ V -ઇન્ટિગ્રેશન E.dr. શૂન્ય એટલે આનું સંકલન લવો તો તમે કેવું આવશે? અચળ આવશે. તો અંદરના વિસ્તારની અંદર ઇનસાઇડ વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? અચળ. જે સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે, સપાટી પરનું સ્થિતિમાન V inside = V surface KQ upon R. કારણ કે હવે કોઈ નવા વિદ્યુતભારને અહીંયા લાવવું હોય તો અહીંયા સુધી લાવવા કાર્ય કરવું પડે છે. અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી એટલે અંદર ગમે ત્યાં લઈ જવા કોઈ કાર્ય કરવું પડતું નથી. માત્ર ને માત્ર એને સપાટી પર લાવવા કાર્ય કરવું પડે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે અંદર લઈ જવા કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે ઇનસાઇડ જે પોટેન્શિયલ છે કેટલો આવશે? KQ/R. એટલે આપણે લખી શકાય 1/4πε0 Q/R આવશે. તો અહીંયા સ્મોલ r બરાબર કેપિટલ R, સ્મોલ r બરાબર કેપિટલ R. જ્યારે બહારના વિસ્તારની અંદર વિદ્યુત સ્થિતિમાં જાણે કે બધો જ વિદ્યુતભારના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ અને આપણે શોધી શકીએ છીએ કે Q/સ્મોલ r. એટલે અહીંયા લખી શકીએ કે 1/4πε0 Q/સ્મોલ r. આ આપણે લખી શકીએ છીએ. 1/4πε0 Q/R આ આપણે લખી શકાય. તો અહીંયા લઈ શકો બહારના વિસ્તારમાં અંતર સાથે ઘટે છે, બહારના વિસ્તારમાં અંતર સાથે ઘટે છે અને અંદરના વિસ્તારમાં સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય તો આ મૂલ્ય કેટલું આવે છે? KQ/R એટલે 1/4πε0 Q/કેટલું આવે? R. અને આ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ છે ગોળા માટે. આ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ છે સુવાહક ગોળા માટે. ઓકે, ફરી પાછું અંદરના વિસ્તારમાં બધે જ સ્થિતિમાન કેવું હોય છે? સમાન હોય છે. ઓકે, કારણ કે સપાટી જેટલું, કારણ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. તો નવા વિદ્યુતભારને અંદર લાવવો હોય તો અહીંયા સુધી લાવવા જ કાર્ય કરવું પડે. અંદર લઈ જવા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડતું નથી. કારણ કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અચળ, જે સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે. તો આપણે ગ્રાફ યાદ રાખવાનો છે અને સૂત્ર યાદ રાખવાનું છે. બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જાણે કે બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું લઈ બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળે. એ રીતે વિદ્યુત સ્થિતિમાન મળે KQ/R. બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધી શકીએ. ઓકે, તો આ યાદ રાખીશું. ઇલ્યુસ્ટ્રેશન 25 ની અંદર આ એક ગોળો છે, સ્ફિયર. એની ત્રિજ્યા a છે. તેને વિદ્યુતભારિત કરી તેનું સ્થિતિમાન V કરવામાં આવે છે. હવે આ ગોળાને એક સેલ છે જેની ત્રિજ્યા b છે. એવો b સેલ છે કેપિટલ, એના વડે ઘેરાયેલ છે. હવે આ નાના ગોળા અને આ બંનેને સુવાહક વડે શું કરવામાં આવે? કનેક્ટ કરવામાં આવે. તો એ પરનું સ્થિતિમાન નવું કેટલું રહેશે? તો ઇનિશિયલી V = 1/4πε0 Q/A. તો આના પરનો ચાર્જ કેટલો હશે? 4πε0 A × V હશે. હવે તમને ખબર છે બંનેને તાર વડે જોઈન કરવામાં આવે તો જેની ત્રિજ્યા નાની, સૂત્ર અનુસાર જેનું ત્રિજ્યા નાની એનું સ્થિતિમાન વધારે થાય. તેથી બંનેને કનેક્ટ કરો તો વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ શું આવશે? વિદ્યુતભાર. આ વિદ્યુતભાર ક્યાં આવી જશે? અહીંયા બહાર આવી જશે. તો
તો બંને તાર દ્વારા જોડતા બધા જ વિદ્યુતભાર ક્યાં આવશે? બી કવચ પર આવશે. કારણ કે વિદ્યુતભાર વધુ સ્થિતિમાનથી ક્યાં ગતિ કરે? ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરશે. તેથી બી આગળનું સ્થિતિમાન VB = 1/4πε0 Q/B થાય. બધો વિદ્યુતભાર અહીં આવી ગયો. Q ની કિંમત અહીંયા મૂકીએ તો A/B × V. હવે આપણને ખબર છે કે એ ગોળો બી કવચમાં હોવાથી કે બી કવચમાં હોવાથી બી ના અંદરના દરેક બિંદુ આગળ સ્થિતિમાન બી ની સરફેસ પર જેટલું એટલું જ જોવા મળે છે. એટલે કે બી ની અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બી ની અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ બી ની સરફેસ પર જેટલું સ્થિતિમાન તેટલું જ જોવા મળે છે. દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બી ની સરફેસ પર અને સપાટી પર હોય તેટલું જ જોવા મળે છે. ઓકે, તેથી એક ગોળો એની અંદર છે એટલે આની સપાટી પર સ્થિતિમાન કેટલું આવશે? બી જેટલું જોવા મળશે. આની આગળની થિયરી આપણે લીધેલી, એનું સ્થિતિમાન બરાબર બી નું સ્થિતિમાન A/B × V. હંમેશા યાદ રાખવાનું, આવી રીતે સુવાહક હોય બંનેને કનેક્ટ કરવામાં આવે તો અંદરના ગોળા પરનો બધો જ વિદ્યુતભાર ક્યાં આવી જશે? બહાર. કારણ કે આનું સ્થિતિમાન વધારે હોય છે તો વધારે સ્થિતિમાનથી ક્યાં આવશે? ઓછા સ્થિતિમાન તરફ. તો હંમેશા યાદ રાખી, જેનું રેડિયસ સ્મોલ એનું સ્થિતિમાન કેવું આવશે? હાઈ આવશે. એટલે અહીંયા બધો વિદ્યુતભાર એ નાના ગોળા પરથી ક્યાં આવશે? મોટા સ્ફિયર પર અથવા કવચ પર આવશે. ઓકે, તો બેની સપાટી પરનું સ્થિતિમાન આફ્ટર કનેક્શન બાદ કેટલું જોવા મળે છે? આટલું જોવા મળશે. આ ખાસ યાદ રાખવાનું છે, MCQ માટે ખૂબ જ ઉપયોગી છે. અવાહક નિયમિત વિદ્યુતભાર વિતરિત ગોળો, નોન કન્ડક્ટિંગ સોલિડ સ્ફિયર. તો આ રીતે નોન કન્ડક્ટિંગ સ્ફિયર છે એટલે વિદ્યુતભાર બધી જગ્યાઓ પર નિયમિત રીતે પથરાયેલો છે. તો એના અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે, વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે લઈ શકાય? વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોયેલું છે. તો આપણને ખબર છે કે સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો સપાટી પર વિદ્યુત સ્થિતિમાન kq/r 1/4πε0 q/r. તો હંમેશા અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો અંદરના વિસ્તારમાં P બિંદુ આવેલું છે R. તો એનું આપણને ખબર નથી અહીંયા કેટલો વિદ્યુતભાર છે, ખ્યાલ નથી. પણ હંમેશા વિદ્યુત સ્થિતિમાન જેનું મૂલ્ય જાણતા હોય એની સાપેક્ષે જ આપણે શોધી શકીએ છીએ. તો કોનું મૂલ્ય જાણીએ છીએ? તો સપાટી પરના સ્થિતિમાનનું મૂલ્ય જાણીએ. તો સપાટી પરનું અંતર કેટલું? R. તો જેની સાપેક્ષે શોધવાનું પાછળ, તો જેનું મૂલ્ય જાણીએ એની સાપેક્ષે શોધીશું. તો સપાટી પરનું સ્થિતિમાન જાણીએ એની સાપેક્ષે અંદરના વિસ્તારમાં R અંતર આવેલા બિંદુ P આગળનું સ્થિતિમાન, એટલે V of small r minus V of capital R equal to minus integration r થી small r E dot dr. આ આપણે લખી શકીએ. તો એ અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આગળના ચેપ્ટરમાં ડિરાઈવ કરેલું, E equal to kq/r³ into small r into r cap લખી શકીએ. ઓકે, તો એ કિંમત અહીંયા મૂકી દઈએ. dr એટલે dr into r cap, r cap dot r cap 1. તો આ V of r અહીંયા લઈ લીધો એટલે પ્લસ થશે. એની કિંમત અહીંયા મૂકી kq/r, kq/r³ કોમન, r નું સંકલન થાય ઘાત વધારે છેદમાં r²/2 કેપિટલ R થી સ્મોલ r. તેથી kq/r minus kq/2r³, અહીંયા r² minus કેપિટલ R². તો kq/2r કોમન કાઢીએ, અહીંયા લસા લઈએ 2 વધે ખાલી, તો અહીંયા આવશે 1/r² વચ્ચે r એક જતા રહ્યા, r² minus કેપિટલ R²/r² આવશે. તો 2 લસા લીધા એટલે kq/2r કોમન, તો એ kq/2r ગયા તો નીચે r² વધે, r² ડિવાઈડ રાખ્યા. હવે આને r²/R² -1 માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, 2 minus r²/R² પ્લસ 1, 2 પ્લસ 1 એટલે 3 માઇનસ r²/R². તો આ યાદ રાખવાનું છે. અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ યાદ રાખીશું. k ની કિંમત મૂકો એટલે 1/8πε0r થશે. હવે કેન્દ્ર આગળ અવાહક ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હોય? તો r બરાબર 0 લઉં તો આ 0 થયું, તો 3 kq/2r, તો kq/r એટલે vs છે. તો સપાટી પરના સ્થિતિમાન કરતા કેન્દ્ર આગળનું સ્થિતિમાન 3/2 ગણું વધારે હોય છે. ઓકે, અને બહારના વિસ્તારમાં સ્થિતિમાન લઈએ તો v out આપણે લખી શકીએ, v out
તો જાણે કે બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ અને બહારના વિસ્તારમાં સ્થિતિમાન લઈ શકે છે. તો V આઉટ પ્રોપોર્શનલ ટુ શું આવશે 1/r. તો એક ગ્રાફ ડ્રો કરીએ તો અંદરના વિસ્તારમાં સ્થિતિમાન છે એ સપાટી પરના સ્થિતિમાન કરતા કેટલું છે 3/2 ગણું. એ ગ્રાફ અહીંયા સપાટી સુધી આ રીતના આવશે. આ રીતના આવશે અને બહારના વિસ્તારમાં આ રીતે ઘટે છે 1/r. તો ગ્રાફ તમે જોઈ શકો છો. તો આ ગ્રાફ છે પરવલયાકાર છે અને આ ગ્રાફ છે અતિવલયાકાર. તો ગોળા માટે આ સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ થાય. અંદરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો આ રીતે પરવલયાકાર આવશે. આ સપાટી થશે આ V સરફેસ, જ્યાં VS ઇક્વલ ટુ લખી શકો છો KQ/r. ઓકે, તો કેન્દ્ર આગળ એ સપાટી પરના સ્થિતિમાન કરતા 3/2 ગણું અહીંયા સ્થિતિમાન આવશે. તો આ ગ્રાફ આવશે કેન્દ્રથી સપાટી સુધી પરવલય આકારે ઘટશે અને બહારના વિસ્તારની અંદર અતિવલય આકારે ઘટે છે. તો અંદરના વિસ્તારમાં કોઈ પણ બિંદુ આગળ સ્થિતિમાનનું સૂત્ર KQ/2 કેપિટલ R 3 માઇનસ સ્મોલ r સ્ક્વેર બાય કેપિટલ R સ્ક્વેર, જ્યાં કેપિટલ R ગોળાની ત્રિજ્યા છે, સ્મોલ r એ કેન્દ્રથી અંદર થશે. ઓકે, તો ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત સ્થિતિમાન છે, બંને આપણે યાદ રાખવાનું છે. ઓકે, ઇલ્યુસ્ટ્રેશન 26. r ત્રિજ્યાના અવાહક ગોળા પર q વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરેલ છે. r ત્રિજ્યાનો ગોળો છે, આના પર નિયમિત રીતે વિદ્યુતભાર વિતરિત કરેલ છે, અવાહક ગોળો છે. m દળ અને +q વિદ્યુતભાર ધરાવતા કણને v વેગથી ગોળાના કેન્દ્ર તરફ r અંતરેથી છોડવામાં આવે, જે r ગ્રેટર ધેન કેપિટલ R છે. તો અહીંયા r અંતરેથી ગોળાના કેન્દ્ર તરફ m દળના +q વિદ્યુતભારને છોડવામાં આવે છે. આપેલ કણ ગોળાના કેન્દ્રથી r/2 અંતરે પહોંચે કે અહીંયા સુધી પહોંચે તે માટે v ની લઘુત્તમ કિંમત જોઈએ છે. ઓકે, તો ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર અહીંયા કુલ ઊર્જા બરાબર અહીંયા કુલ ઊર્જા r/2 અંતર, તો ki + ui = k + uf. ઇનિશિયલી ગતિ ઊર્જા 1/2mv² પ્લસ ઇનિશિયલી પોટેન્શિયલ સ્થિતિ ઊર્જા q * vi ઇક્વલ ટુ ફાઇનલ અહીંયા પહોંચે એના માટે. તો ફાઇનલ સ્થિર થાય એટલે ગતિ ઊર્જા 0 અને અહીંયા સ્થિતિ ઊર્જા આવશે q * vf. આને હું સૂત્રન કરતા બનાવું, આ બાજુ થાય તો q કોમન, vf - vi, 2 ઉપર જાય m નીચે, તો v² = 2q/m vf - vi થાય. ઇનિશિયલી પોટેન્શિયલ તમે લો તો બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું લેવાય, કે q/r, k એટલે 1/4πε/q/r. અને ફાઇનલ ગોળાની અંદરના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જે હમણાં લીધેલું કે q/2r બ્રેકેટમાં 3 માઇનસ સ્મોલ r સ્ક્વેર બાય કેપિટલ R સ્ક્વેર, k એટલે 1/4πε/q/2r, 3 માઇનસ સ્મોલ r કેટલું અંતર છે r/2, તો r/2 આનો વર્ગ થશે. ઓકે, r સ્ક્વેર જાય 1/4 આવશે, 3 માઇનસ 1/4. સાદરૂપ આપો q/8πε0, 4 અહીંયા 11 એટલે 3 ચોક 12, 12 માંથી 1 જાય એટલે 11, 11/4 આવશે. તો 8 ચોક 32, તો 11q/32πε0r મળે. તેથી v² આ કિંમત અહીંયા મૂકી દઈએ, vi ની કિંમત અને vf ની કિંમત બે અહીંયા મૂકી દીધી, તો 11q/32πε0r માઈનસ q/4πε0r. બે માંથી 4 કોમન, અહીંયા વધશે 8, q/πε0r કોમન લઈ લીધા, તો અહીંયા એક r આવશે, તો અહીંયા 11/8r માઇનસ 1/r આ v² મળે. સ્ક્વેર રૂટ લઈ લો એટલે તમને શું મળશે, v મિનિમમ મળે. તો અહીંયા v મિનિમમ તમારે લખવું હોય તો v મિનિમમ ઇક્વલ ટુ સ્મોલ q કેપિટલ Q બાય 2m/ε0 11/8r માઇનસ 1/r આ વર્ગમૂળની અંદર આપણને મળશે. કેમાં મળે, વર્ગમૂળની અંદર. ઓકે, આનું સ્ક્વેર રૂટ લો એટલે તમને v મિનિમમ મળશે. તો હંમેશા વેલોસિટી કે ગમે શોધન તો યાંત્રિક ઉર્જા સંરક્ષણ જ વાપરવાનું. ઇનિશિયલી ટોટલ એનર્જી ઇક્વલ ટુ ફાઇનલ ટોટલ એનર્જી. તો આવું જ આપણે ઉપગ્રહ માટે પણ લેતા હતા 8મા ચેપ્ટરની અંદર. પૃથ્વી પરથી છોડવામાં r અંતરે જાય તો પૃથ્વી પર કુલ ઉર્જા બરાબર r અંતરે કુલ ઉર્જા સરખામણી લઈ અને બહારના વિસ્તારમાં કેટલા અંતર સુધી જાય, કેટલો એનો આટલા અંતર વેગ હોય વગેરે શોધી શકતા હતા.
ત્યાં ગ્રેવિટેશનલ એનર્જી, અહીંયા કઈ છે ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, આ આપણે યાદ રાખવાનું છે. નિયમિત વિદ્યુતભાર વિતરિત તારને કારણે વિદ્યુત સ્થિતિમાન. તો પેલા અહીંયા પરિમિત લંબાઈનો આપણે અહીંયા તાર લીધેલો છે, એ લંબાઈ છે, એના પર ધન વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરેલ છે. તો તારના મધ્ય બિંદુથી વાય અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન આપણે જોઈએ છીએ. તો નિયમિત રીતે વિતરિત થયેલો છે એટલે હું અહીંયા એક સ્મોલ એલિમેન્ટ લઉં છું ds જાડાઈનો, મધ્ય બિંદુથી કેટલા અંતરે z અંતરે લઉં છું, તેના પરનો વિદ્યુતભાર કેટલો છે dq. આને કારણે અહીંયા સ્થિતિમાન શોધી અહીંયાથી અહીંયા શું કરી દઉં, સંકલન કરી દઉં. તો આના પરનો વિદ્યુતભાર dq એટલે લેમ્ડા ઇન્ટુ dj, જ્યાં લેમ્ડાને શું કહેવામાં આવે છે, રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતા dq equal to lambda into dz. તેથી આને કારણે એ સ્થિતિમાન dv equal to 1/4 pi epsilon 0 dq upon r. r ની જગ્યાએ શું આવશે, આ y² + j² અને એમાં આવશે સ્ક્વેર રૂટમાં. તો 1/4 pi epsilon 0 dq એટલે lambda into dz √z² + y². તે ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ કરવા માટે અહીંયાથી અહીંયા સંકલન કરું તો ઉપરનો ભાગ એટલે +L/2, નીચેનો ભાગ એટલે -L/2. તો -L/2 થી +L/2 મેં સંકલન કર્યું. 1/4 pi epsilon 0 lambda dz √z² + y². lambda/4 pi epsilon 0 મેં કોમન કાઢ્યા તો -L/2 +L/2 dz √z² + y². lambda/4 pi epsilon આનું સંકલન છે, મેથ્સ વાળાને આવવાનું છે તો યાદ રાખીશું. એનું ડેરિવેશન અત્યારે લેતા નથી. તો ln z √z² + y² લિમિટ -L/2 થી +L/2. આનું ઇન્ટિગ્રેશન છે, આપણે યાદ રાખવાનું. લિમિટ મૂકી દઈએ અહીંયા. lambda/4 pi epsilon 0 z ની જગ્યા પર L/2, z ની જગ્યાએ L/2 માઇનસ z ની જગ્યાએ -L/2, z ની જગ્યાએ -L/2. ભાગાકારનો નિયમ lambda/4 pi epsilon ln L/2 plus √L²/4 + y² divided by -L/2 plus √L²/4 + y². તો પરિમિત લંબાઈના તારને કારણે અહીંયા સ્થિતિમાન આપણે લીધું છે. હવે અનંત લંબાઈના તારને કારણે, અનંત લંબાઈનો તાર છે તો આ એ બિંદુની સાપેક્ષે બી બિંદુનું સ્થિતિમાન કેટલું હોય, તો જેની સાપેક્ષ હોય પાછળ, જેનું હોય તે આગળ. તો -a to b E.dr. અનંત લંબાઈના તારને કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર 2k λ/r છે. ઓકે, આપણી પાસે સૂત્ર છે, આગળના ચેપ્ટરમાં ડિરાઈવ કરેલું છે, 2k λ/r into r. આપણી પાસે ફોર્મ્યુલા. ઓકે, તો 2k λ/r, 2k λ કોમન, 1/r નું ઇન્ટિગ્રેશન છે ln r. a to b માઇનસ લેમ્ડા, k એટલે 4 pi epsilon 0, 2 ગયા 2 pi epsilon 0 આવશે. ln b માઇનસ ln a, માઇનસ અંદર ગુણાકાર કર્યો, a વાળું પદ આગળ આવ્યું, b વાળું પદ પાછળ આવ્યું. તો ભાગાકારનો નિયમ λ/2 pi epsilon 0 ln a/b. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. આને રિલેટેડ દાખલાને MCQ આવે છે. અનંત લંબાઈના તારને કારણે બી બિંદુની સાપેક્ષ એ અથવા 10 મીટર આવેલા બિંદુની સાપેક્ષે 5 મીટર અંતરે આવેલા બિંદુનું સ્થિતિમાન એ શોધવાનું તમારે આવે. ઓકે, તો આ ખાસ આપણે યાદ રહેવું જોઈએ. આ જી વાળા માટે ખાસ કરવાનું છે, નીટ વાળાને પૂછવાની પ્રોબેબિલિટી નહીવત છે. આ સવાલ છે આ રિલેટેડ જી અને નીટ બંનેમાં, પણ નીટ વાળાની પ્રોબેબિલિટી આમાંથી આમાં નહીં રહે. ઓકે, તો આપણે યાદ રાખીશું. નિયમિત વિદ્યુતભાર વિતરિત રિંગને કારણે વિદ્યુત સ્થિતિમાન જોઈએ. આ ક્યુ વિદ્યુતભાર અહીંયા રિંગ ઉપર નિયમિત રીતે થયેલો છે. એના સમતલથી લંબ આ રીતના z અંતરે વિદ્યુત સ્થિતિમાન p બિંદુએ જોઈએ છે. તો અહીંયા શું લઉં છું, એક સ્મોલ એલિમેન્ટ લીધેલો છે. આ એંગલ કેટલો બનાવે d5, આની ત્રિજ્યા r છે. ઓકે, તો આ ચાપ છે એની લંબાઈ r × d5 થશે. તો આ અંતર r આમ z આમ, તો આ આપણી પાસે બને કોણ r બરાબર √r² + z² થાય. એટલે r બરાબર √ શું થાય, r² + z² છે. તો સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર dq એટલે λ × dl, dl એટલે r d5 છે. આને કારણે આ p બિંદુ આગળ સ્થિતિમાન એટલે 1/4 pi epsilon 0 dq/r,
r બરાબર અંડર રૂટ r સ્ક્વેર પ્લસ z સ્ક્વેર dq બરાબર લેમડા r ઇન્ટુ d ફાઈ. હવે આખી રિંગ છે, રિંગ પર નો ટોટલ ચાર્જ આપણે લેવો પડે, એને કારણે અહીંયા સ્થિતિમાન જોઈએ. તો રિંગ છે, આ ખૂણો લીધો d ફાઈ, તો રિંગ કેટલો, આખો રિંગનો ખૂણો કેટલો 2π થાય. તો ક્યાંથી ક્યાં સુધી, 0 થી 2π સુધી શું કર્યું, સંકલન. તો લેમડા r અપોન 4π એપ્સિલોન 0 અંડર રૂટ r સ્ક્વેર પ્લસ z સ્ક્વેર કોમન કાઢ્યું, 0 થી 2π d ફાઈ. તેથી v બરાબર લેમડા r અપોન 4π એપ્સિલોન 0 અંડર રૂટ r સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, આનું ઇન્ટિગ્રેશન શું આવશે, 5 0 થી 2π. લિમિટ મૂકી તો લેમડા r અપોન 4π એપ્સિલોન 0 અંડર રૂટ r સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, આ શું મૂકાય 2π માઇનસ 0 એટલે 2π. 2π આગળ લઈ ગયા, 1 અપોન 4π એપ્સિલોન 0 2π લેમડા r. પણ ખબર છે કે ટોટલ ચાર્જ રિંગ પરનો કેટલો આવે, પરિઘ ગુણ્યા એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. તો આના બરાબર q લખી શકાય, q એટલે રિંગ પરનો કુલ ચાર્જ છે, રિંગ પરનો કુલ ચાર્જ, કુલ વિદ્યુતભાર. ઓકે, જો z બરાબર 0 એટલે કે રિંગના કેન્દ્ર પર z 0 લો તો 1/4π એપ્સિલોન 0 q અપોન r આવે. z અનંત લઈ તો z અનંત લો તો v કેવું આવશે, 0 આવશે. તો રિંગ માટે સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ આ રીતના આપણને મળે છે. તો આ આપણે યાદ રાખવાનું છે. આ ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા, આ ત્રણ છે આપણે દાખલા MCQ માટે ઉપયોગી છે. તો રિંગને કારણે z અંતરે આવેલા ચુંબક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેન્દ્ર આગળ અને અનંત અંતરે સ્થિતિમાન. તો આ ત્રણ આપણે યાદ રાખવાના છે. ઓકે, નિયમિત વિદ્યુતભાર વિતરિત તક્તીને કારણે વિદ્યુત સ્થિતિમાન, આને આગળ રિંગને કારણે લીધેલું છે. હંમેશા યાદ રાખવાનું, તક્તીને કારણે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર ઉપરાંત જડત્વની ચાક માત્ર શોધ્યું હોય તો તક્તીને r ત્રિજ્યા અથવા w ત્રિજ્યા અને dw જાડાઈની અનેક રિંગોની બનેલી લઈ શકીએ. એક રિંગને કારણે જડત્વની ચાક માત્રા, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન શોધી અને 0 થી r સંકલન કરીએ એટલે આપણને શું મળી જશે, સમગ્ર તક્તીને કારણે આપણને સ્થિતિમાન મળશે. અહીંયા તો અહીંયા w ત્રિજ્યા અને dw જાડાઈની રિંગ આપણે લીધી. તો આ રિંગ પરનો વિદ્યુતભાર dq એટલે સિગ્મા ઇન્ટુ da. સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, d એટલે એનો એરિયા. ઓકે, કારણ કે સિગ્મા બરાબર આપણી પાસે છે dq બાય da. હવે આનો એરિયા કેટલો છે, એરિયા તો a એટલે પાઈ w સ્ક્વેર હોય છે, પાઈ r સ્ક્વેર. વિકલન કરો તો ઘાત આગળ 2π w, એટલે આનો એરિયા છે એ પરિઘ ગુણ્યા જાડાઈ આવશે, 2π w ઇન્ટુ dw. તો આ રિંગ છે, w જાડાઈ, dw જાડાઈ, w ત્રિજ્યાની રિંગ માટે. હવે આના પરનો વિદ્યુતભાર આ કિંમત છે, અહીંયા મૂકી દઈએ છીએ. તો કિંમત અહીંયા મૂક્યા એટલે આપણને મળે છે સિગ્મા ઇન્ટુ 2π w ઇન્ટુ dw. ઓકે, હવે આ વિદ્યુતભારને કારણે p બિંદુ આગળ સ્થિતિમાન, p બિંદુ કેન્દ્રથી z અંતરે છે, અહીંયાથી પરિઘનું અંતર r, એટલે તમે લખી શકો છો. તો r બરાબર અહીંયા લખી શકાય અંડર રૂટ z સ્ક્વેર પ્લસ w સ્ક્વેર. તો 1/4π એપ્સિલોન 0 dq અપોન અંડર રૂટ w સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. તો 1/4π એપ્સિલોન 0 સિગ્મા 2π w dw અંડર રૂટ w સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. 0 થી r v સંકલન કરીએ, ટોટલ તક્તીને કારણે અહીંયા સ્થિતિમાન. તો 0 થી r, આ રિંગો ક્યાં સુધી લેશું, આખી તક્તીમાં લેશું. તો 0 થી r શું કરીએ, સંકલન. તો dv સિગ્મા અપોન 2π એપ્સિલોન, 2π છે એટલે 2 વધે, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 કોમન લીધું, અને w dw અપોન અંડર રૂટ w સ્ક્વેર પ્લસ z સ્ક્વેર વધે. તો 0 થી r w બાય અંડર રૂટ w સ્ક્વેર પ્લસ z સ્ક્વેર dw. આનું ઇન્ટિગ્રેશન યાદ રાખીશું કે આનું સંકલન છે અંડર રૂટ w સ્ક્વેર પ્લસ z સ્ક્વેર 0 થી r. તેથી સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અંડર રૂટ r સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, w ની જગ્યાએ r અને w ની જગ્યાએ 0 એટલે હું વચ્ચે z વધે. જો r અનંત હોય તો સ્થિતિમાન કેવું આવશે, આપણને અનંત જોવા મળે છે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે કે તક્તીને કારણે વિદ્યુત સ્થિતિમાનની જે ફોર્મ્યુલા છે આ થશે. ઇલ્યુસ્ટ્રેશન 27. એક વિદ્યુતભાર રહિત પોલા સુવાહક ગોળાની અંદરની ત્રિજ્યા a છે. આ પોલો સુવાહક ગોળો છે એટલે અંદર આ કવચ છે, એની ત્રિજ્યા કેટલી છે, a છે. ઓકે, અને બહારની ત્રિજ્યા કેટલી છે, b છે. એક ધન વિદ્યુતભાર આ કેવિટીના સેન્ટરમાં મૂકેલો છે, એ પોઝિટિવ ચાર્જ આપણે અહીંયા મૂકેલો છે +q. તો દરેક સ્થાને વ્યૂ સ્થિતિમાન જોઈએ.
અહીંયા અંદરના વિસ્તારમાં કેટલું હશે, અહીંયા કેટલું હશે, અને અહીંયા કેટલું હશે. તો કેવિટીની અંદર કેટલું સ્થિતિમાન છે, કેવિટીની બહાર એટલે સુવાહકના દ્રવ્યની અંદર કેટલું વિદ્યુત સ્થિતિમાન છે અને બહાર કેટલું સ્થિતિમાન છે એ જોઈએ છે. તો આપણે અહીંયા લઈએ ફર્સ્ટ કે આર ગ્રેટર ઇક્વલ ટુ બી. તો ધ્યાન આપો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા મૂકું છું, સુવાહક છે તો આ પ્લસને કારણે એટલો જ માઇનસ ક્યુ પ્રોડ્યુસ થશે. ઓકે, જેટલો નેગેટિવ અહીંયા આવશે એટલો ધન વિદ્યુતભાર અહીંયા પ્રોડ્યુસ થાય. આ ઓલવેઝ યાદ રાખીશું, અહીંયા જેટલો ધન મૂકીશું એટલો જ અહીંયા ઋણ પ્રોડ્યુસ થાય, એટલો જ ધન પૃષ્ઠ ઉપર પ્રોડ્યુસ થશે. ઓકે, જો આ ઘન વિદ્યુતભાર લઈ લો તો ટોટલ ચાર્જ કેવો થઈ જશે, 0 થઈ જશે. ઓકે, તો આ ધનને કારણે અહીંયા માઇનસ ક્યુ ચાર્જ પ્રોડ્યુસ થાય, અહીંયા કેટલો થાય છે, પ્લસ ક્યુ. તો બહારના વિસ્તારની અંદર આર ગ્રેટર ઇક્વલ ટુ બી એટલે બહારનો વિસ્તાર થાય. તો બહારના વિસ્તારમાં જુઓ તો ટોટલ ચાર્જ કેટલો થાય, પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ, લાભે ઉડી જાય. તો બહારના વિસ્તારમાં જાણે કે બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ તો અહીંયા ટોટલ ચાર્જ કેટલો તો ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ, એટલે ક્યુ માઇનસ ક્યુ કેન્સલ, તો પ્લસ ક્યુ વધે. તો બહારના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આવે VB ઇક્વલ ટુ 1/4πε0 Q/R આવશે. હવે આ વચ્ચેવાળું કોઈ પોઈન્ટ લઉં છું અહીંયા, A લેસ દેન B કેવિટીની બહાર અને આ સુવાહકની અંદર. તો તમે જોઈ શકો છો, તો આ પોઈન્ટ લો તો ટોટલ તમે કેલ્ક્યુલેશન કરો તો આની વચ્ચે અહીંયા હું જો કોઈ પૃષ્ઠ ડ્રો કરું તો આની વચ્ચે ઘેરાતો કેટલો વિદ્યુતભાર છે, માઇનસ ક્યુ પ્લસ ક્યુ, ટોટલ કેટલો તો 0. તો માત્ર આને કારણે જ અહીંયા સ્થિતિમાન હશે ને આ સુવાહક છે. તો સુવાહકની અંદરના વિસ્તારની અંદર સ્થિતિમાન એ સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય. તો અહીંયા સપાટીથી કેન્દ્રથી સપાટીનું અંદર કેટલું છે B, તો અહીંયા દરેક પોઈન્ટ આગળ સ્થિતિમાન છે એ 1/4πε0 Q/B જેટલું આવશે. કારણ કે આ ટોટલ ચાર્જ 0, નવા વિદ્યુતભારને લાવવા અહીંયા સુધી જ વર્ક કરવું પડે, અહીંયા લઈ જવા કોઈ વર્ક કરવું પડતું નથી. કારણ કે આને કારણે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે, શૂન્ય. તો આપણે આગળની થિયરી જે શરૂઆતમાં લીધેલી છે એની અંદર લીધેલું છે કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તેથી સપાટી પરના સ્થિતિમાન જેટલું સ્થિતિમાન આપણને મળશે. તો અહીંયા સ્થિતિમાન કેટલું મળશે, સપાટી પરના સ્થિતિમાન જેટલું. તો સપાટી પરનું સ્થિતિમાન એટલે KQ/R, ની જગ્યાએ અહીંયા કેટલું આવશે B, તો 1/4πε0 Q/B. ચલો 2 પૂરું થયું. હવે આની અંદર કેવિટીની અંદર, આ છે કેવિટીની અંદર, કેવિટીમાં તો કેવિટીમાં લઈએ તો અહીંયા કોઈ એક R અંતર લઈશ, એક તો આને કારણે KQ/R પ્લસ આને કારણે અહીંયા છે આ પણ ક્યાં રહેલો છે, આની સરફેસ પર, એટલે 1/4πε0 માઇનસ Q અપોન શું આવશે A, પ્લસ આ ચાર્જને કારણે તો KQ/B એટલે 1/4πε0 Q/B. તો અહીંયા કેવિટીની અંદર આ ત્રણ ચાર્જને કારણે આપણને શું મળવાનું છે, સ્થિતિમાન. એક આ પ્લસ Q ચાર્જને કારણે આવશે, બીજું આ માઇનસ Q ચાર્જને કારણે આવશે, ત્રીજું આ પ્લસ Q ને કારણે આવે. તો આ પ્લસ Q ને કારણે અંતર કેટલું છે, સ્મોલ r. આ માઇનસ Q કેટલા અંતરે, A અંતરે, તો -1/4πε0 Q/R, અને આ પ્લસ Q કેટલા અંતરે છે, B અંતરે, તો 1/4πε0 Q/B. તો આ બહારના વિસ્તારમાં, આ દ્રવ્યની અંદરના વિસ્તારમાં અને કેવિટીમાં સ્થિતિમાન કેટલું હોય તે આપણને આ મળે છે. હવે ગ્રાફ ડ્રો કરીએ તો આના માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર અને સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ ડ્રો કર્યો. તો કેવિટીની અંદર વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર આ કેવિટી, તો આની અંદરનો વિસ્તાર એટલે વિદ્યુત ક્ષેત્ર, આને કારણે શૂન્ય. આની અંદરનો વિસ્તાર એટલે આ બેને કારણે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. માત્ર આ પ્લસ Q ને કારણે વિદ્યુત ક્ષેત્ર આવે તો KQ/R² આવશે. તો કેટલું આવશે, KQ/R², અંતર સાથે ઘટે ક્યાં સુધી, A. અને જેવું અહીંયાથી અહીંયા આવે, અહીંયા તો વચ્ચે દ્રવ્ય છે તો સુવાહકમાં તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, શૂન્ય. તો અહીંયા કેવું થઈ ગયું, શૂન્ય. જ્યારે બહારના વિસ્તારમાં જાણે કે બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ અને બહારના વિસ્તારમાં શોધી શકીએ છીએ, તો બહારના વિસ્તારમાં KQ/R² આવશે. તો આ પોલો સુવાહક ગોળો છે એના સેન્ટરમાં વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ આ અંતરનો આલેખ આપણને મળે છે. હવે લઈએ સ્થિતિમાન વિરુદ્ધ. તો તમને ખબર છે અંદરના વિસ્તારમાં સ્થિતિમાન ટોટલ આટલું હતું, 1/4πε0 Q/R માઇનસ 1/4πε0 Q/A, 1/4πε0 Q/B. તો અંદરના વિસ્તારમાં સ્થિતિમાન KQ/R માઇનસ KQ/A પ્લસ KQ/B આ રીતે.
જ્યારે આ દ્રવ્ય હતું તો આ દરેકે દરેક આગળ સ્થિતિમાન કેટલું આવશે? દરેકે દરેક પોઈન્ટ સુવાહકની અંદર છે જે સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય તો કેટલું હતું આપણી પાસે 1/4 q/b એટલે kq/b આ અચળ આવશે. અને બહારના વિસ્તારમાં જાણે કે બધો જ વિદ્યુતભાર તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ અને બહારના વિસ્તારમાં સ્થિતિમાન લઈ શકીએ છીએ તો બહારના વિસ્તારમાં કેટલો આવશે? kq/r આ આપણને મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. ફરી પાછું તમે સુવાહક હોય આ સુવાહકના સેન્ટરમાં વિદ્યુતભાર મૂકો તો અહીંયા જેટલો પ્લસ હોય એટલો અહીંયા માઇનસ પ્રોડ્યુસ થાય અને અહીંયા જેટલો માઇનસ હોય એટલો અહીંયા શું થશે? પ્લસ પ્રોડ્યુસ થાય. તો આ ઇન્ડક્શનની જે મેથડ છે પ્રેરણની મેથડ દ્વારા આમાં વિદ્યુતભાર પ્રોડ્યુસ થાય છે એને અનુરૂપ આપણને સ્થિતિમાન મળે છે. ઓકે, ખૂબ જ અગત્યનો આ દાખલો હતો, આ આપણે યાદ રાખીશું. ઇલ્યુસ્ટ્રેશન 28 R1 R2 ત્રિજ્યાના સમકેન્દ્રીય કવચો પર અનુક્રમે Q1 અને Q2 વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત કરેલ છે. તો દરેક કવચનું સ્થિતિમાન લખવાનું છે. તો પ્રથમ કવચ લઈએ છે આ કવચ. તો કવચ 1 પર તમે જોઈ શકો છો અહીંયા કેટલો વિદ્યુતભાર છે? તો V1 એટલે KQ1 બાય કેટલા અંતરે છે? R1 પ્લસ કવચ 1 થી આ +2 કેટલો વિદ્યુતભાર છે? તો KQ2/R2 આવશે. તો આ કવચ 1 પરનું સ્થિતિમાન આવે. બધા જ વિદ્યુતભારને કારણે સ્થિતિમાનનો શું હોય છે? સરવાળો. તો આ કવચ 1 પરનું સ્થિતિમાન આ થશે. હવે કવચ 2 માટે, તો કવચ 2 માટે સ્થિતિમાન લઈએ તો આ વિદ્યુતભાર છે તો હવે જોઈ શકીએ છીએ Q1 છે એ કવચ 2 ની અંદર છે તો પ્લસ Q1 ને માત્ર આ કવચમાં અહીંયા સુધી લાવવા જ કાર્ય કરવું પડે કારણ કે આ Q2 ને કારણે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. તેથી Q1 વિદ્યુતભારને અહીંયા અંદર લઈ જવા માટે કોઈ વર્ક કરવું પડતું નથી. એટલા માટે અહીંયા પ્લસ Q1 વિદ્યુતભાર આ કવચ 2 ની અંદર છે તો આપણે સ્થિતિમાન લેતા હતા એ સપાટી પરના સ્થિતિમાન જેટલું લઈએ છીએ તો KQ1 અપોન અહીંયા આના માટે અંદર કેટલું લેશું? R2. એટલે Q1 વિદ્યુતભારને અહીંયા સુધી લાવવા જ કાર્ય કરવું પડે, અંદર લઈ જવા કોઈ કાર્ય કરવું પડતું નથી. એટલે આ Q1 માટે અહીંયા લખી શકે KQ1/R2 કારણ કે કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, અહીંયા સુધી લાવવા જ કાર્ય કરવું પડે તો ત્યાં સુધી લાવવા કાર્ય કરવું પડે તો અહીંયા અંતર શું આવશે? R2 પ્લસ KQ2 આ ડિસ્ટન્સ કેટલું છે? R2. તો આ કવચ 1 પરનું સ્થિતિમાન છે, આ કવચ 2 પરનું સ્થિતિમાન છે. તો હવે તમે જોઈ શકો કોનું સ્થિતિમાન વધારે? 1 નું સ્થિતિમાન વધારે કે 2 નું? તો વધારાનું આપણે અહીંયા લઈએ છીએ તો અહીંયા R2 આ બે પદ સમાન છે તો તમે જોઈ શકો છો કે R1 R2. નીચેનું પદ જેનું નાનું એનું સ્થિતિમાન વધારે તો V1 શું આવશે? V2. તો હંમેશા યાદ રાખવાનું કે નાની ત્રિજ્યા ધરાવતા કવચનું સ્થિતિમાન કેવું? ઓછું. હવે જો આ બંનેને કનેક્ટ કરવામાં આવે, બંને સેલને આ MCQ માં આવે, આમાં આપેલું નથી પણ લઈએ છીએ સાથે, બંને સેલને વાયર દ્વારા તાર દ્વારા જોડતા, બંને સેલને તાર દ્વારા જોડી દેવામાં આવે તો બધો વિદ્યુતભાર ક્યાં આવી જશે? બહાર આવી જશે. તો બધો જ વિદ્યુતભાર Q1 વિદ્યુતભાર બહારના કવચ પર આવી જાય કારણ કે વિદ્યુતભારનું પ્રસરણ વધારે સ્થિતિમાનથી ક્યાં થશે? ઓછા સ્થિતિમાન તરફ થશે. ઓકે, એટલે આ બધો વિદ્યુતભાર ક્યાં આવી જશે? અહીંયા મોટા કવચ ઉપર આવી જશે. આ ખાસ યાદ રાખવાનું છે. ફરી પાછું કવચ 2 માટે કે આ Q1 વિદ્યુતભારને માત્ર અહીંયા સુધી લાવવા જ વર્ક કરવું પડે, આની અંદર લઈ જવા કોઈ વર્ક કરવું નથી પડતું કારણ કે આને કારણે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. એટલે આ Q1 અહીંયા સુધી લાવવા જ કાર્ય કરવું પડે તો અહીંયા સુધી લાવવા એટલે ડિસ્ટન્સ કેટલું છે? R2. તો KQ1 શું આવશે? R2 પ્લસ Q2 વિદ્યુતભાર અહીંયાથી કેટલા અંતરે છે? R2 એટલે KQ2 શું આવશે? R2 થશે. ઓકે, તો આ કવચ 1 પરનું સ્થિતિમાન, આ કવચ 2 પરનું સ્થિતિમાન. તો જોઈ શકો જેની ત્રિજ્યા નાની એનું સ્થિતિમાન મોટું તો V1 શું થશે? V2. અહીંયા બંને સેલને જો તાર વડે જોડવામાં આવે તો અંદરના ગોળાની ત્રિજ્યા કવચની ત્રિજ્યા ઓછી છે એટલે સ્થિતિમાન વધારે છે. અહીંયાથી વિદ્યુતભાર ક્યાં બધો આવી જશે? મોટા કવચ પર આવી જશે. ઓકે, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. MCQ ના દાખલા માટે આ ખાસ ઉપયોગી છે.